ઈર આવી ગઈ છે એટલે દવા છાંટવી જોહે. ઓહો તો બેન હવે ઈર આવી ગઈ તો દવા છાંટવું કે પાણી પાહું? હવે એ તો આપણે મફતિયા મજૂર છે જ ને. કોણ? હવે આખા ગામને ખબર હે, તને નથી ખબર? જસુ માસી નારતી બેન. હા તો દાંત કા કાઢે. હવે બેન ઈ તો હે ને મફતિયા મજૂર કહેવાય. ગયા વખતે ખબર ને તે શીરો ને ભજીયા ખવડાવું એમ કહીને તે કેટલું બધું એની આગળ કામ કરાવી લીધું તું, વંડી ઠેકીને ભાગ્યા તા. હવે આ વખતે કઈ ન આવે ઈ. હવે બોલતા આવડે ને તો બધું થઈ જાય. આપણે એમ કહેવાનું ચણા જીંજરા ખાવા આવો તો ઈ તો ચણા જીજરા ખાઈને વયા જાહે. હવે આખા ગુજરાતમાં હું દુનિયામાં મારા જેટલું હોશિયાર કોઈ નથી. તું હે ને વાડીમાંથી ચણા ઉપાડી લઈને શેકવાની તૈયારી કર, હું હમણાં બેયને લઈને આવું. હે બેન આવું કરવું કરતા આપણે હાલને મજૂરને જ કહી દઈએ તો. હવે મજૂરને કહીએ ને તો આપણી વાહે કાંઈ ન વધે. હવે તું જોતો ખરા ચણા ખવડાવીને આપણે હે ને એની આગળ બધું કામ કરાવી લેવું. તું ખાલી શેકવાની તૈયારી કર ને, હું હમણાં આરતીબેનને જસુ માસીને હમણાં લઈને આવું. હા તો તું જા હો ને. હા આરતીબેન તમારે અમાર વાડી હે ને પ્રોગ્રામમાં આવવાનું હે હો. કેવાનો પ્રોગ્રામ હે ભૂમિબેન? અરે આરતીબેન ચણા જીંજરા શેકીને ખાવાનો પ્રોગ્રામ હે. પણ ભૂમિબેન અમે હે ને કાલ હાંજે સામજી દાદા ન્યા હે ને ધરાઈને ચણા શેકીને ખાધા તા. પણ આરતી અમારી વાડીએ હે ને બહુ મીઠા ચણા હે. સામજી દાદા ને હાવ મોરા ચણા હે. અમારે એના ચણામાં હાથી ઘોડાનો ફેર હે. અમારે ચણાના પોપટા અવડા મોટા મોટા હે અને એક પોપટામાં 7-8 કણ હે. બોલો એવા મસ્તીના મીઠા હે. ભૂમિબેન હવે તમે હે ને જરાક ફેંકવામાં વધી ગયા. આખી દુનિયામાં ક્યાંય અવડો પોપટો ચણાનો ન હોય. 7-8 કણ એક પોપટામાં કોઈને ન હોય. તમારે હું તમે બહુ જરાક વધુ ફેંકો. જરાક વધી ગયું પણ હે ને આરતીબેન અમારે ચણા બહુ મીઠા હે હો. ભૂમિબેન તમારા ઘરમાં તો હે ને લોભ બહુ ને એમાંય તમારા આખા ઘરમાં લોભે આટો લઈ લીધો હે. એમાં તમે ચણાનો પ્રોગ્રામ રાખ્યો, મને તો કઈક નવીન લાગે હે. પણ આરતીબેન તમારે જસુમાસીને ખેતીવાડી નથી ને એટલે એમ. અને હું તો એમ કહું કે તમે વેલા આવો નકર પછી અમારે હે ને ચણામાં દવા છાંટવાની છે. અને આરતીબેન તમને જસુમાસીને કોઈ દવા છાંટવામાં ન પૂગે હો. તમારું કેવું પડે. હા સમજી ગઈ ભૂમિબેન. હા તો આવ ભૂમિબેન. એમાં હું જસુમાસી બે ટેકો દેહું તમને હે ને. હા તો વેલા આવજો હો. હા તો હાલો હું જસુમાસીને કહી આવું. હા જાવ. મારે તે ગામડે એકવાર આવજો, જોવાને જાડરી બજાર સાહિબા. મારે તે જસુમાસી તમારે આરતીબેન ને અમાર વાડી હે ને ચણન પ્રોગ્રામ માં આવવાનું હે. કેમ કઈ નવીન છે? ના નવીન કઈ નથી, બસ મોજ જ કરવી હે. આ તો હમણાં કીધું ને આપણે ભેગા બેઠા નથી ને તો ઈ બાને તમે આવો. ભૂમિબેન મને તો બહુ નવીન લાગે કે તમે ચણા ખાવા બોલાવા આવ્યા. મને ચીટલો ભરો તો. કેમ? મારું સપનું નથી ને? ઠીક. ઓય માં પણ સપનું નથી ને? ના. આ તો હું હે ને ચણાની તૈયારી કરી રાખું, તમે આવજો હો. હા. લાલો લાભ વિના લોટે નહીં હો. કોઈ દી આ ચણા ખાવા બોલાવા આવે નહીં. કેમ પ્રોગ્રામ રાખ્યો? હાલ તો હું આરતીબેન ના ઘરે જાઉં તો ખબર પડે. હે આરતીબેન. હા તમને ભૂમિબેને કીધું કે અમારી વાડીએ ચણા ખાવા આવજો ને પ્રોગ્રામ છે? હા મને કીધું ને. હાલો જાવું ને? ના હો મારે ન થાવું આરતીબેન. એ લોકોને કામ કરાવડાવવું હોય ને એટલે એ આપણને બોલાવા આવે. માર ન થાવું. અરે ઈ તો હા જસુમાસી, મને એવું લાગ્યું કે ઈ લોકોને કામ જ આપણી યારે કરાવું, પણ એમાં થોડું કઈ બીવાનું હોય. હાલો. ના હો હું પછી મારાથી એટલું કામે નથી થાતું. પણ જસુમાસી તમારો એકવાર પ્લાન તો સાંભળો. અહીંયા આવો. હા એમ કરીએ તો થાય ને? હા તો તમારી વાત સાચી. લ્યો
હાલો તો હા તો હાલો હાલો. આવો આવો હા વહી આવો વહી આવો બેહો બેહો અહીંયા વાડીએ કાંઈ હે નહીં નકર ચા બનાવત બેન તમે તો હે ને નકરા વેવલા વેવલા જ થાય રાખતા હોય, તમાર ખોઈને ચા બનાવવાની રીત જ નથી. હાવ એટલે હાવ સાચી વાત છે આરતીબેન, આ લોકો પાણીનું પૂછતા નથી. ચણા હેકીને ના રાખ્યા? હું હેકીને તો રાખત તો તમે એમ કેત કે ભૂમિબેન લોભિયા બીજાની વાડીમાં ચણા ઉપાડી આવ્યા એટલે. પણ ભૂમિબેન બીજા કોઈ તમને એની વાડીમાં ગરવાઈ દેતા નથી તો ઉપાડવા દે ને ચણા. ભૂમિબેન તમારી બેન ક્યાં? એ રે મારી બેન હે ને ચણામાં પાણી પાઈને પછી હે ને દવાઈ છાંટવાની છે આરતીબેન અમારે. હા તો ભૂમિબેન આપણે હે ને પેલા ચણાનો પ્રોગ્રામ કરીને ચણા પેલા ખાઈ લે પછી હું જસુમાસી દવા છાંટવા લાખું. કા જસુમાસી? હા 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 મારાથી તો તમને નો કહેવાય પણ આપણે ચણા ખાઈ લઈ પછી તમે બે છાંટી દેજો દવા. હો હા હા હાલો તો હવે આ ચણા શેકો. હા હા હાલો હાલો. શેકો શેકો. એ બેન બાકસ લેતી આવજે તો પછી પાણી પાજે. એ હા આવો. અલે બેન બાકસ. હા લાવ. આ કેવું બાકસ લઈ આવી હો, આમ જોતો હાલતું જ નથી. બીજું બાકસ લઈ આવ જા. બીજું બાકસ જ નથી બેન હવે. અરે રે પેલા તો કેવાય તો ખટારો એક બાકસ મંગાવી લેત. ખટારો એક પણ મોટી મોટી કરવામાં જ વાહે રહી ગયા. તો એ નહીં ને હું તારા ક્યાં બાકસ હોય? હરગું હરગું જોયું ને મારી બેન ને કેવું હરગાવતા આવડે હે. તમારી બેન તો ગમે ત્યાં હરગાવતી જ હોય. ધુવાડો તો જો પણ કર્યો. તો ઈ તો હરગે તો ધુવાડો તો થાય જ તે ને કા. તો હેકો હેકો ચણા હેકો હવે. ઓહો ભૂમિબેન તમે ધુવાડો કર્યો હું તમે તો આમ જોવો તો ખરી ભોરી જેખું કરી નાખ્યું. એમાં જ હોય. થઈ ગયો થઈ ગયો. લાવ 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 લાવ. હું વાં વઈ જાઉં. Oh no. થયો કે હું હવે શેકાઈ જાહે અસલ. ભૂમિબેન તમે તો પણ ધુવાડો કર્યો કે હું? આમાં તો બેહવું કેમ બેઠે? ઈ આમ તો જોવો તો ખરી આ કઈક તમે હરગાવતા નહીં. ઈ તો પણ જીંજરા તો એમ જ શેકવાના હોય ને. બેન હવે તો ચણા બરી ગયા, જો તો ખરી દેખાતાય નથી. હાલો ભૂમિબેન હવે ખાવા મંડીએ. હા હાલો હાલો. ચણા બહુ હારા હે હો ભૂમિબેન, મીઠા ભારી હે. અમારી વાડી ના હે. કાંતિબેન આવો હે જસુમાસી તમારા દાંતમાં નરવાઈ કેવી? અરે ભૂમિબેન તમે જસુમાસી મોઢામાં એક આંગળી નાખો તો એના દાંતની નરવાઈની તો ખબર પડે. નરવાઈ તો બહુ હો. હે ભૂમિબેન હું તમને શું કહું કે આ ચણાની જીજરા ભેગી બરફી મંગાવી હોત તો ખાવાની બહુ મજા આવી જાત. સાચી વાત છે. હું વાત કરતી હતી કે હે ને 5 કિલો બરફી મંગાવી લઉં પણ પછી મને એમ થયું કે આવું નથી મંગાવવી. લે કેમ? પછી તમને બેયને હૈદી ન હોય તો હવે ખોટું તો બોલ માં બેન, એવું તું ક્યાં કેતી હતી? હવે ખાવા મંડો ને ચણા. उम्र सारी
મેં તો ખાઈ લીધું ભૂમિબેન. ધરાઈ ગયા. હે આરતીબેન, હા મને તો એકદમ ગભરામણ થવા માંડી, મુક્કા જેવું થાય હે. તો જસુ માસી તમને બીપી વધી ગયું હોય હો. હે હા હા એવું જ લાગે. તો હાલો હું જાઉં હો. હા તમે જાઓ. આ જસુમાસી ને આરતીબેન તમે રોકાઈ જાઓ દવા છાંટવી ને. હા હા હા. પણ જસુ માસી તમને તો ચક્કરય બહુ આવે છે ને. તમે તો મગજ ભારે ભારે થઈ ગયો. આ ઘૂમરી મારે એવો દેખાતું ઓછું દેખાતું થઈ ગયું. હું મૂકી આવું જસુ માસી. હા તો મૂકીને પાછા આવો આપણે દવા છાંટીએ. હા હા પાછા આવજો. હા. ભૂમિબેન જાય જસુ માસી ને બહુ બીપી વધી જાય ને એટલે એને દાખલ જ કરવા પડે. એટલે હવે હું પાછી નહીં આવું. હવે એને દાખલ કરવા દવાખાને લઈ જાય. હાલો હાલો. હા હાલો. ચક્કર આવે ને જસુ માસી ધીમે હાલો. હવે 2 નંબરના ખોટા હે. બીપી કાઈ નહોતું વધી ગયું, ચણા જાજા ખાઈ ગયા તા. પણ તું કહેતી હતી કે આખી દુનિયામાં મારા જેવું કોઈ હોશિયાર નથી, તારા જેવું મૂર્ખું કોઈ નથી. કેમ? કેમ હું એ કઈ કામ કરાવવા નહોતા આવ્યા, ચણા ખાવા આવ્યા તા, ચણા ખાઈને વયા ગયા. હાલ હવે તું દવા છાંટવા માંડ ને, હું પાણી વારતી હતી પાણી વારવા માંડું. આપણે કામ કરવું તો થાહે. હાલ હાલ.